ઓકે, તો થોડુંક આપણે જે છે પહેલા રિવિઝન કરીએ. કરી લઈશું કે વનસ્પતિમાં પ્રજનન ચેપ્ટર નું નામ છે, ચેપ્ટર નંબર 12 છે, વનસ્પતિમાં પ્રજનન. ઓકે, તો વનસ્પતિમાં પ્રજનન, તો વનસ્પતિ વિશે આપણને ખબર છે, પ્રજનન વિશે આપણે માહિતી નથી, કે આપણે એ બી માહિતી લાસ્ટ લેક્ચરમાં મેળવી હતી, પણ તો બી કહી દઉં કે પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય કે કોઈ બી પ્રાણી હોય, કોઈ બી સજીવ હોય, પિતૃમાંથી જે છે નવો છોડ ઉત્પન્ન થાય છે, નવો સજીવ ઉત્પન્ન થાય છે, એ ક્રિયાને પ્રજનન કહેવાય છે. શું કહેવાય છે? પ્રજનન. પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહેવાય છે. એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, બરોબર. તો એમાં આપણે વનસ્પતિની વાત કરવાની છે. આપણે શેની વાત કરવાની છે અત્યારે? વનસ્પતિની જે વાત કરવાની છે, બરોબર. એમાં આપણે જોઈશું તો કે વનસ્પતિની વાતમાં કે વનસ્પતિના આપણે વાનસ્પતિક અંગો પેલા જોયા, કે આપણા શરીરના 3 ભાગ મેન આપણે ગણીએ, હાથ, પગ ને માથું, બરોબર. વનસ્પતિના બી તમે 3 ભાગ ગણી શકો છો, કે મૂળ તમને 3 ભાગ, મેન મુખ્ય 3 ભાગ જોવા મળે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. કયા કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. એને શું કહેવાય? કે વનસ્પતિના વાનસ્પતિક અંગો કહે. શું કહેવાય? વનસ્પતિના જે છે ને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે, બરોબર. હવે પ્રાજનનિક ભાગ. પ્રાજનનિક ભાગ કોને કહેવાય? કે વનસ્પતિના જે ભાગમાંથી, જે ભાગમાં પ્રજનન થતું હોય, વનસ્પતિના જે ભાગમાં પ્રજનન થતું હોય, એને શું કહેવાય? પ્રાજનનિક ભાગ કહેવાય છે. તો વનસ્પતિમાં પુષ્પો શું છે? કે પુષ્પમાં પ્રજનન થાય છે, તો પુષ્પો એ પ્રાજનનિક ભાગ છે. તો પુષ્પમાં કેવી રીતે? કોઈ બી વનસ્પતિ હોય, મોટા ભાગે વનસ્પતિ જે છે પુષ્પ દ્વારા પ્રજનન કરે છે. તો પુષ્પ ખીલે છે અને ફૂલ ખીલે છે, એમાં નાનું એક ફળ બેસે છે. એ પુષ્પની પાંદડીઓ ખરી જાય અને ફળ રહે છે. એ ફળ મોટું થાય છે, ધીમે ધીમે પરિપક્વ થઈ જાય ફળ, આપણે ફળને ખાઈ જઈએ છીએ. અને બીજ આપણે ફરી પાછા એ બીજને આપણે જમીનમાં નાખી દઈએ. શું? કે ફરી પાછા આપણે એ બીજને જમીનમાં નાખીએ છીએ. તો ફરી એ બીજ શું થાય છે? કે એને યોગ્ય તાપમાન, ભેજ, વાતાવરણ મળશે, પાણી મળશે. એટલે પાછું એનું સેન્સર ઓલું હા, પાછું એ બીજ અંકુરિત થાય છે, એમાંથી નવો સજીવ કે નવો છોડ છે ઉત્પન્ન થાય છે, જેના પિતૃ જેવો જ હોય. પિતૃ જેવો એટલે કે જે વનસ્પતિનું બીજ હતું એના જેવો જ હોય છે. ઓકે, તો એક બધું પ્રજનનની પ્રક્રિયા ક્યાં થાય છે? મોટા ભાગે જે છે વનસ્પતિ પુષ્પમાં થાય. તો પુષ્પ એ શું છે? પુષ્પો એ વનસ્પતિના પ્રાજનનિક ભાગ છે. તમને એવો ક્વેશ્ચન થાય કે વનસ્પતિના પ્રાજનનિક ભાગ કયા છે? તમે કહી શકો છો. અને બીજી વાત એ કે તમે ટેસ્ટમાં બી બધાએ બહુ લોચા માર્યા છે. અમુક અમુકના માર્ક સારા છે, અમુક અમુકના બહુ લોચા માર્યા છે. તમને ખાલી પ્રાણીઓ અને વનસ્પતિમાં ઇન્ટરેસ્ટ નથી, ઈ યાદ નથી રહેતું. પ્રાણીઓ અને વનસ્પતિ વિશે તો તમને યાદ રહેવું જોઈએ કે નહીં? રહેવું જોઈએ. HD વાળા મોટા ભાગે બહુ લોચા જ મારો છો. અમુક અમુકને બહુ સારા માર્ક છે, અમુક અમુકે લોચા જ માર્યા છે. એ ખાસ ખાસ ધ્યાને આપજો. ઓકે, તો પુષ્પને પ્રાજનનિક ભાગ કીધા છે, બરોબર. હવે વનસ્પતિ તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે મુખ્ય 2 રીતો દ્વારા. એટલે પ્રજનનના 2 પ્રકાર છે. શું? વનસ્પતિમાં પ્રજનનના જે છે એ 2 પ્રકાર છે. એક અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. શું? એક જે છે અલિંગી પ્રજનન અને એક લિંગી પ્રજનન. તો બંનેની ડેફિનેશન આપણે જોઈએ તો અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે. શું કરે છે? અલિંગી પ્રજનનમાં વનસ્પતિ શું કરે? બીજ વિના જે છે એ નવો છોડ ઉત્પન્ન કરે છે. અને લિંગી પ્રજનનમાં નવો છોડ ઉત્પન્ન કરવા માટે બીજની જરૂર પડે છે. તો ફર્સ્ટ આપણે જોશું અલિંગી પ્રજનન, કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન. એમાં બી પેલો ટોપિક એ લીધો હતો કે વાનસ્પતિક પ્રજનન. પેલો ટોપિક કયો લીધો હતો? વાનસ્પતિક પ્રજનન વિશે વાત કરી હતી. વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? કે વનસ્પતિના એ ભાગ, વનસ્પતિમાં ભાગોમાંથી જે પ્રજનન થતું હોય, દાખલા તરીકે વનસ્પતિના ભાગો કહીએ કે વાનસ્પતિક અંગો, કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા, એ વનસ્પતિમાં જે છે
કલિકામાંથી ઉત્પન્ન થાય અને આ પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોય તો એને શું કહેવાય છે? વાનસ્પતિક પ્રજનન કહેવાય. શું પ્રજનન છે અહીંયા? શું વાનસ્પતિક અંગો દ્વારા કે વનસ્પતિના ભાગો દ્વારા થતું હોય, બીજમાંથી નહીં. શું? બીજમાંથી નહીં, પણ વનસ્પતિના અંગો દ્વારા પ્રજનન થતું હોય એને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. એમાં આપણે પહેલો પોઈન્ટ લીધો તો કલમ કરવાની વાત કરી હતી, ગુલાબની ડાળીની કલમની વાત કરી હતી. ગાંઠ આપણે જોયું હતું કે ગુલાબની ડાળીના ગુલાબના બીજ હોતા નથી. તમારે ગુલાબ વાવવું છે તો મોટા ભાગે તમે ડાળ એ કલમ કરો છો. કલમ કોને કહેવાય? તો ગાંઠના ભાગથી ગુલાબનો છોડ કાપી નાખવાની છે, ડાળી કાપી લેવાની છે અને એને યોગ્ય જમીનમાં વાતાવરણ, ભેજ, રોજે પાણી આપતું રહેવાનું છે. એટલે એ જે છે ઝડપથી પેલું બીજ વાવો એના કરતા જે હશે ઝડપથી જે છે એ છોડ જે છે ઉગી નીકળશે અને ફૂલ ને બીજ, ફૂલ પણ એને ફૂલ ને પર્ણ પણ ફળ પણ ઝડપથી મળશે. બરોબર? તેમાં આપણે કલિકાની બી વાત કરી હતી, કક્ષની બી વાત કરી હતી કે પ્રકાંડ, પર્ણનું પ્રકાંડ સાથે જોડાણ સ્થાન છે. કક્ષ શું છે? પર્ણ અને પ્રકાંડનું જોડાણ સ્થાન છે. બરોબર? હવે આપણે બટેટા ઉપર આવ્યા હતા, પ્રવૃત્તિ 12.2. આ બી ચલાવી લીધી હતી તો બી અહીંથી મેં શરૂ કરું છું, સ્ટાર્ટ કરું છું. ક્યાંથી? બટેટા ઉપરથી. બરોબર? તો ચલો કોઈ રીડ કરો તો બોયઝ. એક તાજું બટેટું લો, તેના પરના ડાઘા ચાંટા બેલારી કાચની મદદથી નિહાળો. તેમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘા ચાંટાઓને આંખ પણ કહે છે. બટાટાને નાના ટુકડામાં એવી રીતે કાપો કે જે દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટો. દરરોજ તેઓને પાણી આપો. બસ 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 બસ, થેન્ક યુ બેટા. ઓકે, એક તાજું બટેકું લેવાનું છે તો એમાં તમે તાજા બટેકામાં જુઓ તો તમને જે છે એ ચાઠા, ડાઘા ને ચાઠા દેખાય છે. તો અહીંયા બટેટામાં, આવી બટેટામાં તમે જો ડાઘા ને ચાઠા દેખાય છે. ઈ ડાઘા ચાટાને શું કહે છે? આંખ કહે છે. ઈ ડાઘા ચાટાને જે છે આંખ કહેવામાં આવે છે. અને તમે બિલોરી કાચ વડે બરાબર જો, બરાબર નિહાળો તો એની અંદર કલિકાઓ શું હોય છે? કે એની અંદર આ જે છે એ કલિકાઓ છે. હા, આ નાની નાની ઉગેલી છે. આપણે કહીએ ને, આપણે નોર્મલી કહીએ બટેટું ઉગી ગયું. હા, આપણે ઘરે ક્યારેક ચોમાસામાં મોટા ભાગે ભેજ વાળું છે વાતાવરણ હોય તો આપણે શું કહીએ કે બટેટું જે છે એ ઉગી ગયું. હા, પણ હકીકતમાં ડાઘા ચાટા આંખ છે અને એ બટેટાના જે છે નવા છોડ જે છે એ ઉત્પન્ન થાય છે એમાંથી. એટલે આપણે શું કહીએ કે બટેટું ઉગી ગયું એમ આપણે કહીએ. આંખ છે સર. હા, ઈ આ ડાઘા ચાટાને આંખ કહેવાય. સફેદ ભાગો એ કલિકા છે. ઈ ત્યાંથી નવો છોડ છે. શું છે? ઈ કલિકા છે. ઈ કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. પણ આ જે ડાઘા ને ચાટા છે એને આંખ કહેવાય. શું કહેવાય? ડાઘા ને ચાટા એને આંખ કહેવાય. એની આંખમાંથી શું થાય? અહીંયા નવો છોડ જે છે એ ઉત્પન્ન થાય છે. તેમાંથી આંખમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. બરોબર? અને બટેટું અહીંયા એક પ્રકાંડ સ્વરૂપે છે. અહીંયા શું છે? બટેટું જે છે એક અહીંયા પ્રકાંડ સ્વરૂપે છે. બરોબર? એટલે હવે શું કરવાનું કે આ બટેટાના જે આંખ વાળો ભાગ છે, કે જે કલિકાઓ છે, આંખ વાળો ભાગ છે, એને શું કરવાનું છે? એને કાપવાના, એટલે એના ટુકડા કાપી નાખવાના છે. બટેટાના શું કરવાના? ટુકડા કરવાના છે. પણ એવી રીતે ટુકડા કરવાના છે કે ઈ ટુકડામાં આંખ વાળો ભાગ આવી જવો જોઈએ. શું? કે બટેટાના ઈ ટુકડામાં આંખ વાળો ભાગ આવી જવો જોઈએ. એવી રીતે જે છે એના ટુકડા કરવાના છે. બરોબર? પછી એને શું કરવાનું કે જમીનમાં વાવી દેવાનું છે. ટુકડા કરીને જમીનમાં એને વાવી દેશો. જમીનમાં વાવશો એટલે શું થાય? એનું યોગ્ય તાપમાન, ભેજ. પણ હા, જે કલિકા છે ને એની બહાર રાખવાની છે. જમીનમાં વાવવાનું છે બટેટાને, પણ ઉપરની જે કલિકા જે આ દેખાય છે એને શું કરવાનું છે? બહાર રાખવાનું છે. દાટી દેવાનું નથી. તમે તમારા ઘરે બી, તમારા ઘરે જો યોગ્ય જમીન હોય, પોષક તત્વો વાળી બગીચા વાળી જમીન હોય, તો તમે જે છે એ બટેટાને ટ્રાય કરી શકો છો, વાવી શકો છો. તમને ઉગેલું બટેટું ના મળે તો બટેટું ઘરેથી લઈને બગીચામાં કે ભેજ વાળું જે હોય છે એવી જગ્યા હોય ભેજ વાળી, એમાં મૂકી દેવાની. મહિલા શું? ભેજ વાળી જગ્યામાં બટેટાને મૂકી દેવાના. એટલે જયારે બટેટું ઉગી જાય ત્યારે શું કરવાનું? બટેટાને કાપીને જે છે એ વાવી દેવાનું છે. ઓલું તો બહાર રાખવાનું ને, તમે ઓલું કીધું યાર, આખું નહીં ડટવાનું ઓલું આ ઉપર. કલિકાઓ છે બહાર રાખવાની છે. બરોબર? આ કલિકાઓ છે થોડીક બહાર રહેવી જોઈએ. એટલે આપણે ખાડો નથી કરવાનો મીટર 2 મીટરનો કે ફૂટ 2 ફૂટનો. આપણે ખાલી થોડુંક હાથ વડે થોડીક જમીન લઈ લેવાની છે ઉપરથી અને જરીક એવો નાનો ખાડો કરવાનો, ટુકડો હમાય એટલો ખાડો કરવાનો છે.
પછી ભાગને દાટી દેવાનો છે, પણ એવી રીતે દાટવાનો કે ઉપરની કલિકા બહાર રહે. હું ઉપરની જે છે કલિકા બહાર રહે. થોડુંક પાણી આપી દેવાનું, બરોબર. બીજા દિવસે પાછું થોડુંક પાણી આપી દેવાનું, ત્રીજા દિવસે પાછું થોડુંક પાણી આપી દેવાનું, બરોબર. તો આ રીતે જે છે તમે બટેટાને વાવી શકો છો અને બટેટા ઉગી પણ શકે, નવો છોડ ઉત્પન્ન કરી શકે છે. કે બટેટા વાવવા વાળા બી જે છે, બટેટાના ખેતરો હોય બનાસકાંઠા બાજુ મોટા ભાગે તમે બટેટાના ખેતરો જોવા મળશે. એ લોકો બી છે, એ લોકો બીજ વાવતા હોય નહીં, બરોબર. તો અહીંયા વનસ્પતિ જે છે કે બટાટાના પ્રકાંડમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. શું થયું કે વનસ્પતિના ભાગમાંથી નવો છોડ ઉત્પન્ન થાય, એટલા માટે એને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. પછી આવી જ રીતે સેમ આદુમાં બી આવું હોય છે. આદુ ને હળદર, તમે આદુ ને હળદર બંને જોઈ શકો. આદુ અને હળદર, તો કે આદુ અને હળદર બંને દૂર પડ્યા હોય તો સેમ લાગે. હળદર આપણે જે છે સલાડમાં ખાવાનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. હળદરનો ઉપયોગ શેમાં કરીએ છીએ? આપણે સલાડ જે છે એમાં ખાવાનો ઉપયોગ કરીએ છીએ હળદર, અને મજા બી આવે છે, બરોબર. આદુ હા ને હળદર જે છે એ સેમ આવે. સફેદ હળદર હોય ને, સફેદ હળદર ને આદુ ટુકડા મૂકી દો તો તમને ખ્યાલ ન આવે કે આદુનો ટુકડો છે કે સફેદ હળદરનો ટુકડો છે, બરોબર. પણ તમે એની સ્મેલ લ્યો ત્યારે તો તમને ખ્યાલ આવે કે આદુનો ટુકડો છે કે હળદરનો ટુકડો છે, આદુ બરોબર. આપણે શાક બનાવતા હોય ને એમાં કામ લાગે. હા, આપડા આદુ છે ને આપડે હમ શાક એ બધું બનાવતા હોય ને એમાં કામ લાગે. હા, ચામાં નાખવા, તમે કોઈ સબ્જીની ગ્રેવીમાં નાખી શકો છો આદુ, બરોબર. સર આદુની પેસ્ટ જે છે. સર ઓલા શું? યાદુમાં બી આંખ હોય સર. હા, આમાં બી સેમ છે. આદુ અને આ આદુ છે, પણ આદુ ને હળદરમાં બી સેમ હોય. એમાં બી જે છે નવી કલિકાઓ ઉત્પન્ન થાય છે. એમાં કેમ કલિકાઓ ઉત્પન્ન થઈ હતી કે બટેટામાં આંખો ઉત્પન્ન થઈ હતી, આમાં બી એવી રીતે આંખો ઉત્પન્ન થાય છે, નવી કલિકા ઉત્પન્ન થાય છે. સેમ બટેટાની પ્રોસેસની જેમ. શું કે આને જેમ દાટી દે. બટેટાની પ્રોસેસ કરી હતી, આને બી એવી રીતે ઈ ભાગ કાપવાનો છે. એવો ટુકડો કાપવાનો કે એની અંદર થોડોક ટુકડો મોટો રાખવાનો કે એની અંદર એ જે આંખ વાળો ભાગ આવી જાય. પછી એને જમીનમાં દાટી દેવાનો છે. આ પણ તમારા ઘરે યોગ્ય જમીન હશે, ભેજ હશે, તાપમાન હશે, વાતાવરણ યોગ્ય મળી રહેશે તો એ ઉગી નીકળશે, બરોબર. એ ઉગશે, બરોબર. પણ બધી જ વનસ્પતિ બધે ઉગતી નથી, એવું આપણે ચેપ્ટર નંબર 9 માં વાત કરી હતી કે બધી વનસ્પતિ માટે કઈક જમીન અને આબોહવા જે છે અલગ અલગ જોવે છે, સર તો બરોબર. આપણે આ આ ટ્રાય કરવાની. તમે કીધું કે આ બટાટાને કાપીને દાટવાનું તો સર જમીન કઈ હોવી જોઈએ સર? ગોરાડ કઈ સર? હવે ઈ ગોરાડું આપણા વિસ્તારમાં નથી ઉગતી. આપણા વિસ્તારની જમીન છે મોટા ભાગે કાળી જમીન છે. આપણા વિસ્તારમાં છે મગફળી, કપાસ એવું ઉગે છે, બરોબર. પણ આપણે ઘરમાં એકાદો ટુકડો વાવો તો ઉગશે ખરું. ટ્રાય કરજો, બરોબર. ઉગી જશે. હા, કારણ કે એટલું બધું સેમ જ હોય કે ગુજરાતમાં ઉગતા હોય જમીનમાં, તો આપણે એટલે ઉગતા હોય ખરા, બરોબર. તો સેમ આદુ અને હળદર ને પણ એવી રીતે આપણે ઉગાડી શકીએ છીએ, બરોબર. એની જેમ જ તો આ બધું શું છે કે પ્રકાંડ માંથી જે, અને ખાસ કરીને યાદ રાખજો, તમને એક્ઝામ્પલ તરીકે પૂછી શકે છે કે કઈ વનસ્પતિ જે છે એના પ્રકાંડમાંથી છોડ ઉત્પન્ન કરે છે, કઈ વનસ્પતિના મૂળમાંથી છોડ ઉત્પન્ન થાય છે, કઈ વનસ્પતિના પર્ણમાંથી છોડ ઉત્પન્ન થાય છે. તમને એવા એક્ઝામ્પલ જે છે આપી શકે, સોરી, એક્ઝામ્પલ તરીકે એવા ક્વેશ્ચન જે છે તમને આપી શકે છે. ઓકે. પછી હવે નેક્સ્ટ જોઈએ તો પાનફૂટી. પાનફૂટી જે છે એ નામની વનસ્પતિ છે, એનો એકાદ નાનો વિડીયો હશું, કોઈ જોઈ નહીં હોય આઈ થિંક, આપણા વિસ્તારમાં મોટા ભાગે જોવા નથી મળતી, પણ આપણા વિસ્તારમાં ઘણાના ઘરમાં હોય છે. મેં તો જોઈ છે એટલે મને ખ્યાલ છે, બરોબર. પાનફૂટી નામની વનસ્પતિ જે આવે છે, બરોબર. તો પાનફૂટી એ પર્ણ કિનારી પર કલિકા ધરાવે છે. એટલે દાખલા તરીકે પાનફૂટીનું જે આ પર્ણ હોય છે એમાં કોઈ પ્રકાંડ હોતું નથી. ડાળીઓ હોય નાની નાની, એટલે ડાળીઓ બી નથી હોતી. પર્ણમાંથી જે નવા પર્ણો ઉત્પન્ન થાય છે, નકરા પર્ણમાંથી પર્ણો ઉત્પન્ન થતા રહે, પર્ણોમાંથી પર્ણો ઉત્પન્ન થતા રહે. દાખલા તરીકે આ એક પાન છે. પાનફૂટીનું આ એક પાન છે જે પરિપક્વ થઈ ગયું છે. એનો વૃદ્ધિ ને વિકાસ બરોબર થઈ ગયો છે, પરિપક્વ થઈ ગયો છે, વૃદ્ધિનો વિકાસ બરોબર થઈ ગયો છે. પછી આ જે એની ખાંચ છે, આ નવા છોડ ઉત્પન્ન થયા ને એની ખાંચ, શું એની ખાંચમાંથી જે છે કલિકા ઉત્પન્ન થાય છે. જો યોગ્ય ભેજ વાળી જમીન હશે, યોગ્ય ભેજ વાળી જમીન હશે તો પાનફૂટીનું જે પર્ણ હશે તો એની બધી જે ખાંચ છે એમાંથી કલિકાઓ ઉત્પન્ન થશે ને આવી રીતે નવો છોડ ઉત્પન્ન થશે. શું ઈ કલિકાઓમાંથી હવે બે ત્રણ નાના નાના આચ્છાદિત અપરિપક્વ પર્ણો જે છે ઉત્પન્ન થશે, અને કલિકા જે છે કલિકા ઉત્પન્ન થશે. હવે ઈ પર્ણ શું થાય કે ઈ પર્ણ પાછા પરિપક્વ થાય. શું ઈ પર્ણ મોટા થાય, પરિપક્વ થઈ જાય, જો ભેજ વાળી જમીન સારી હશે તો ઈ પર્ણ મોટા થાય, પરિપક્વ થાય, અને પાછા ઈ પર્ણની જે કલિકાઓ હશે, સોરી, ઈ પર્ણની જે
કિનારીઓ હશે કે પર્ણનો કિનારીઓ ભાગ, કિનારી વાળો એટલે કિનારીઓ ચારે બાજુ જે કિનારી વાળો ખાંચા વાળો ભાગ હોય છે, ઈ પર્ણનો કિનારી વાળો ભાગ, ખાંચા વાળો ભાગ હોય છે. એમાંથી જે છે પાછી કલિકાઓ ઉત્પન્ન થાય છે, પાછો નવો છોડ એમાંથી ઉત્પન્ન થાય. નવો છોડ એટલે નવપર્ણ ઉત્પન્ન થાય, નવો છોડ આપણે કહીશું એને. પછી પાછો ઈ પરિપક્વ થાય, એટલે આવી રીતે ચાલ્યા રાખે. અને પાનફૂટી વનસ્પતિ કહેવાય. પાનફૂટીનો અર્થ કે પાનમાંથી સતત જે છે એ વનસ્પતિ નવા નવા છોડ ફૂટ્યા રાખે છે, અને શું કહેવાય? પાનફૂટી. તો હવે તમને એક્ઝામ્પલ પૂછવું હોય કે એવી વનસ્પતિનું નામ આપો જેનો પર્ણ નવો છોડ ઉત્પન્ન કરે છે, પર્ણમાંથી નવો છોડ ઉત્પન્ન થતો એવી વનસ્પતિનું નામ આપો. તો આપણે શું કહીએ છીએ? પાનફૂટી. હવે પાનફૂટી કોઈએ જોઈ છે તમે? નહીં. કોઈએ નહીં? નહીં. ઓકે. પાનફૂટી જે છે મોટા ભાગે કોઈકના ઘરે હોય છે, જોવા મળે છે, બરોબર. કોઈકની જાણ હોય પાનફૂટી છે તો એ રાખતા હોય છે. બાકી સર, કોઈ માહિતી ન હોય તો એ શું કરતા હોય? કાઢે. પછી લજામણીનો છોડ જોશ? લજામણીનો છોડ, હા સર, ઈ જોઈ લો છે. લજામણીનો છોડ તમે જોયો હશે. એને ના જોયો, સર, ના જોયો તો એને બી લજામણીનો છોડ જે નાનો હોય છે અને પ્લસ નાનો છોડ હોય છે, એના જે પર્ણ હોય છે પેલા આપણે ખાટા કાતરા નહીં હોતા આંબલી, આપણે ખાટી આંબલીના જે પર્ણ હોય છે એના જેવા જ, એને સેમ એના જેવા પર્ણો હોય છે. એ પર્ણો જે ખુલ્લા હોય છે, બરોબર, એ શું પર્ણો ખુલ્લા હોય. એ વનસ્પતિ એટલી સંવેદનશીલ છે. વનસ્પતિ કેવી છે? એટલી સંવેદનશીલ છે કે આપણને કેમ આપણા શરીરમાં મચ્છર કરડ્યો તો આપણા મગજને જે છે, આપણા ચેતાતંત્ર જે છે, આપણા ચેતાકોષ છે, શું કે આપણા મગજને આપણા ચેતાકોષ જે છે તરત સંદેશ આપી દે કે ભાઈ હા તમને અહીંયા જે છે મચ્છર કરડ્યું છે. તો ઈ વનસ્પતિ એટલી સંવેદનશીલ છે કે ઈ વનસ્પતિને તમે ખાલી માત્ર થોડોક સ્પર્શ કરશો, વનસ્પતિને પકડવાની બી નથી, વનસ્પતિના પર્ણને ઉપરથી થોડુંક તમે સ્પર્શ કરશો, ખાલી થોડુંક અડશો, એટલે શું થશે કે વનસ્પતિના પર્ણ બીડાઈ જશે. તમને નવીન લાગશે કે આવું બી થાય. શું થાય કે વનસ્પતિના પર્ણો જે છે બીડાઈ જશે. શું થશે કે વનસ્પતિના પર્ણો શું થાય? બીડાઈ જાય. એટલી આવી વનસ્પતિ હોય છે. આવી ઘણી બધી વનસ્પતિ, અલગ અલગ વનસ્પતિ હોય છે. તમે જેને જાણતા ના હોય, બરોબર, તો એને જાણો, અભ્યાસ કરો, કે તમારામાંથી કોઈ એવી બી વ્યક્તિ હોય કે એમાં ઇન્ટરેસ્ટ પડે, તમને ઇન્ટરેસ્ટ જાગે, તમને એની વિશે ગમે. બધાને બધા સબ્જેક્ટ ન ગમતા હોય, બરોબર. કોઈને પ્રાણીઓ વિશે જાણવું ગમતું હોય, કોઈને વનસ્પતિ વિશે જાણવું ગમતું હોય, કોઈને ગણિત હોય, કોઈને સાયન્સ જે છે એના વિશે જાણવું ગમતું હોય, બરોબર. તો આવી વસ્તુ જે છે એ વનસ્પતિમાં તમે ઇન્ટરેસ્ટ લ્યો તો આગળ જઈને તમે વનસ્પતિ શાસ્ત્ર, જેને જીવ વિજ્ઞાન પણ કહેવાય છે, બોટની, જીવ વિજ્ઞાન અને બોટની સબ્જેક્ટ જે છે વનસ્પતિને લગતા સબ્જેક્ટ છે. એમાં તમે ગ્રેજ્યુએશન કરી શકો છો, અને એમાં આગળ તમે કોલેજના પ્રોફેસર બી બની શકો છો, અને કોઈ વનસ્પતિ વિશે તમે સંશોધન કરી શકો છો, બરોબર. એટલે ફક્ત જે છે એ આપણે મેથ્સ સાયન્સ કે એવું જ નથી, બધા ઘણા બધા સબ્જેક્ટ છે. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે ઈ તમારે પેલા જોવાનું છે કે ભાઈ હા મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, તો ઈ વસ્તુ મારે કરવી જોઈએ, બરોબર. એટલે નવી નવી વનસ્પતિ હોય તો નોંધો, તમે નવી નવી વનસ્પતિ જોવો, પૂછો કોઈને કે આ વનસ્પતિને શું કહેવાય, શું નામ છે, બરોબર. ઓકે. તો પાનફૂટી આપણે જોયું, બરોબર. અહીંયા જોઈ લઈએ. પાનફૂટી પર્ણ અંકુરણ વનસ્પતિ. શું કે પર્ણ અંકુરણ વનસ્પતિ, કે જેના પર્ણમાંથી શું થાય છે? અંકુરણ, કે નવા છોડ અંકુરિત થાય છે. વનસ્પતિ એવી છે કે પર્ણને કિનારી પર કલિકાઓ ધરાવે છે. પર્ણની કિનારીઓ ખાંચવાળી હોય છે. મોટાભાગે કેવી હોય છે? પર્ણની કિનારીઓ જે છે એ ખાંચવાળી હોય છે, અને ખાંચમાંથી શું થાય છે? કલિકાઓ નીકળે છે, ને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે, શું કીધું કે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા નવા છોડનું નિર્માણ કરે છે. શું? એ માત્ર પર્ણ, મૂળ કાંઈ જરૂર નથી. પર્ણ ફક્ત ભીની જમીન ઉપર હશે, ભીની જમીન ઉપર પડશે તો શું થાય છે કે આ પર્ણ ઉપરથી જે છે અહીંયા જો કેટલી 5 નવા છોડ ઉત્પન્ન થયા છે. હવે વિચાર કરો, પર્ણમાંથી કેટલા નવા છોડ ઉત્પન્ન થયા? 5 નવા છોડ ઉત્પન્ન થયા છે. તો ભીની જમીન યોગ્ય હોય તો એ 5 છોડ મોટા થાય, એના 4-5 પન્ના હોય, બરોબર, એટલે પર્ણ હોય 4-5. તો એ પાછા 4-5 પર્ણમાંથી દરેક પર્ણની કિનારીમાંથી 5 જે છે છોડ ઉત્પન્ન થાય. તો થોડાક સમયમાં ઘણી બધી આ જે વનસ્પતિ જે છે બધી પર્ણો ઉત્પન્ન થઈ જાય છે, પર્ણો વિકસિત થઈ જાય છે. આ જે છે પાનફૂટી નામની વનસ્પતિ છે. ઓકે, પર્ણ તમને દેખાય છે, બરોબર. પછી
વેટ કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, જેમ કે શક્કરિયા અને ડાહાલિયા તેના એક્ઝામ્પલ છે. ખાસ આ અંડરલાઈન કરજો, કેટલીક વનસ્પતિના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, શક્કરિયા અને ડાહાલિયા. તમને ક્વેશ્ચન એમ કરશે કે કઈ વનસ્પતિના છોડ કઈ વનસ્પતિના મૂળ નવો છોડ ઉત્પન્ન કરે છે. શું તમને એમ જ ક્વેશ્ચન હશે? 100% ક્વેશ્ચન તમને એવી રીતે હશે કે કઈ વનસ્પતિના મૂળ જે છે નવો છોડ ઉત્પન્ન કરે છે. તમે એક્ઝામ્પલ આપી શકો છો શક્કરિયા અને ડાહાલિયા. શક્કરિયા તમે મોટા ભાગે ખાધા હોય છે, શક્કરિયા તો ખાધા હશે, બરોબર? હા ઓકે, કોઈને ક્વેશ્ચન હતો? શું ક્વેશ્ચન હતો બોલો. સર આ કેટલું થાઉઝન્ડ નું કરાવી દો ને સર તમે એકવાર. શું તમારી પાસે અજમાનો છોડ છે? શેનું? અજમા નહીં. મારી પાસે દેખાડું? આખા કંડો નહીં. ભરી ગયું છે. હવે બેટા હવે 2 મિનિટ ખમી જાય પછી આપણે દેખાડજો, બરોબર? 2 મિનિટ એ હો, ખાલી જસ્ટ 2 મિનિટ. આ પોઈન્ટ પૂરો કરી દો ને પછી દેખાડજો, બરોબર? થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. દરેક છૂટો પડેલો ભાગ એ નવો છોડનું સર્જન કરે. થોર 2 પ્રકારના છે. તમે ગામડામાં રહેતા હોય, ગામડામાં રહ્યા હોય તો તમને આઈડિયા આવે કે થોર જે છે મોટા ભાગે જે છે આપણે ખેતર હોય, વાડી હોય તો એના ચારે ફરતી ઉગાડવામાં આવે છે. કેમાં પ્રાણીઓ નુકસાન ન કરે કે પાકનું નુકસાન ન કરે એના માટે ઉગાડવામાં આવે છે, બરોબર છે ને? થોરને ઓકે, તો એ થોરને શું કે એમાં ઉગાડવામાં આવે છે, બરોબર? થોરમાંથી શું થાય છે? 2 પ્રકારના થોર હોય, એક ફાફડા થોર છે ને એક નોર્મલ થોર જે જોવા મળે છે. આપણે સોટી આકારનો હોય છે, આપણે કેમ દંડો હોય છે, આપણે એ દંડા જેવો થોર હોય છે. નામ મને નથી આવડતું, થોર જ આપણે કહીએ છીએ, બરોબર? એ દંડા આકારનો થોર હોય છે. એમાંથી એક થોરની ડાળી હોય એટલે એક પ્રકાંડ જ હોય, ખાલી શું હોય? એક પ્રકાંડ હોય. એમાંથી શું થાય કે એ પ્રકાંડ વૃદ્ધિ પામી જાય, વિકાસ થઈ જાય છે, એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. એમાંથી નવું પ્રકાંડ, નવો દંડો ઉત્પન્ન થાય, નવો છોડ ઉત્પન્ન થાય છે, બરોબર? પછી ઈ છોડની વૃદ્ધિ થઈ જાય, પાછો એમાંથી નવો છોડ ઉત્પન્ન થઈ જાય છે. ઈ છોડની વૃદ્ધિ થાય, પાછો નવો છોડ ઉત્પન્ન થાય છે. અને ફક્ત એક જ ડાળીમાંથી, એક જ પ્રકાંડમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. પછી પાછો ઈ પ્રકાંડ પરિપક્વ થઈ જાય, પાછો એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે એવી રીતે કન્ટિન્યુ જે છે એક જ છોડમાંથી જે છે ઘણા બધા નવા છોડ ઉત્પન્ન થાય છે. પછી ફાફડા થોર તમે જોયા હશે. ફાફડા થોર જે તમે જોયા હશે, ફાફડા થોર જે આપણા હાથનો પંજો છે ને, આપણા હાથનો પંજો તમે પંજાને જુઓ કે એવી રીતે એના પર્ણો હોય છે. હવે એના પર્ણો કેવી રીતે ઉગે છે? તો એક પંજો છે, એના ઉપરથી એક પંજો બીજો, તમારા હાથ ઉપર એક બીજો પંજો રાખી દો, એના ઉપરથી એક બીજો પંજો છે, એવી રીતે બીજો એક પર્ણ ન્યા ઉત્પન્ન થાય, એક પર્ણ એની સાઈડમાં ઉત્પન્ન થાય, એક પર્ણ આ બાજુ ઉત્પન્ન થાય. એવી રીતે ફાફડા થોર જે છે એમાંથી જે છે પર્ણો જે છે ઉત્પન્ન થાય છે. અને ફાફડા થોરનું બી જો મારી પાસે ફોટો હશે તો ફાફડા થોરનો બી તમને ફોટો હું મોકલી દઈશ, બરોબર? એટલે આ 2-3 વસ્તુ જે છે તમને સેન્ડ કરી દઈશ, ફાફડા થોરનો બી. ઓકે, હવે ઓકે. આપણે જોવાના છે, હવે આ એક પોઈન્ટ લઈ લઈએ પછી આપણે અજમાના છોડ જોઈએ, બરોબર? હવે આપણે જોવાનું છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ખૂબ જ ઓછો સમય લેના ફાયદા જોવાના. શું લેવાના છે? ફાયદા. આપણે વાનસ્પતિક પ્રજનન વિશે જોયું, બરોબર? કે વાનસ્પતિક પ્રજનન છે તો વાનસ્પતિ પ્રજનન કોને કહેવાય? વાનસ્પતિક પ્રજનન છે કે વનસ્પતિના અંગોમાંથી, વનસ્પતિના ભાગોમાંથી, એક્ઝામ્પલ તરીકે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. એવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ લીધા છે. આદુ છે, બટેકા છે, પાન ફૂટી છે, બરોબર? કે ગુલાબનું છે, કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન થાય. તો એના ફાયદા શું? કે વાનસ્પતિક પ્રજનન આપણે કરીએ, ચાલો વાનસ્પતિક પ્રજનન કરીએ તો ફાયદા શું? વાનસ્પતિક પ્રજનનના ફાયદા તો આપણે અહીંયા જોઈએ. ફાયદા તમને બી આઈડિયા નહીં આવે, પણ હું તમને કહીશ, ફાયદા કહીશ એટલે તમને સમજાઈ જશે કે નહીં સર આ બેટર છે. પેલા કરતા જે છે આ વાનસ્પતિક પ્રજનનના ફાયદા ઘણા બધા છે, સારા છે. તો પહેલો પોઈન્ટ જોઈએ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ ઓછો સમય લે છે. તો જે વનસ્પતિનું વાનસ્પતિક પ્રજનન કર્યું હશે, વાનસ્પતિક પ્રજનન એટલે તમને કીધું ને મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી જે નવો છોડ ઉત્પન્ન થાય છે, બરોબર? વનસ્પતિ ઉગવા માટે બહુ ઓછો સમય લે છે. બહુ ઓછા સમયમાં વનસ્પતિ ઉગી જશે. અને વેટ બેટા, વેટ. ઓકે, તારો ક્વેશ્ચન દબાવીને રાખ, 2 મિનિટ.
ઓકે, તો નવો છોડ દાખલા તરીકે મેં તમને કીધું છે ગુલાબના બીજ આવે છે, કોઈ નો કહી છે કે ગુલાબના બીજ નથી હોતા, આવે છે, પણ આપણે જે છે ગુલાબનું તમે બીજ વાવો અને ગુલાબની ડાળખી વાવો, એક જગ્યાએ તમે ગુલાબનું બીજ વાવવાનું છે, એક જગ્યાએ ગુલાબની કલમ કરવાની છે, તો કયો છોડ જે છે શેમાંથી વહેલા ફૂલ આવશે, શેમાંથી છોડ ઉત્પન્ન થશે, કલમમાંથી કે બીજમાંથી? ડાળખી ડાળખીમાંથી. આપણે જે કલમ કરી છે 2-3 દિવસમાં જ જે છે એ જમીનમાં તમે દાટો, યોગ્ય વાતાવરણ, રોજે પાણી આપો એટલે નીચેના ભાગમાંથી મૂળ, સરસ મજાના નાના નાના મૂળ નીકળવા મળશે, બરોબર, એ ડાળખીમાંથી, અને ઉપરના ભાગમાંથી નાના નાના પર્ણ ફૂટવા મળશે, અને થોડાક દિવસોમાં એને ફૂલ બી આવશે. અને જ્યારે બીજને તમે વાવશો 7-8 દિવસ પછી જે છે બીજમાંથી જે છે નવો છોડ અંકુરિત થાય છે, અને એ છોડ આની જેટલો મોટો થાય, એના કરતા મોટો થાય, ત્યાં તો આ કલમ કર્યો ઘણા બધા ફૂલ આવતા થઈ જાય છે. એટલે બરોબર, એટલે પેલો ફાયદો શું છે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ ઓછો સમય લે છે, અને ઉગવા માટે ખૂબ ઓછો સમય લેતી હોય તો વનસ્પતિમાં ફૂલ અને ફળ ખૂબ જ વહેલા આવી જતા હોય છે. સમજાય છે? વનસ્પતિ ઉગવા માટે ખૂબ ઓછો સમય લે છે, એટલે ઝડપથી ઉગી જાય છે. ઝડપથી ઉગી જવાનો મતલબ કે બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા, કઈ વનસ્પતિ કરતા? બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા એમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવશે. શું કે એ વનસ્પતિમાંથી ફૂલ અને ફળ જે છે ખૂબ જ ઝડપથી આવે, કોની કમ્પેરિઝન કરતા? બીજમાંથી વનસ્પતિ ઉગતી હોય એની કરતા. સમજાય છે કે નહીં? દાખલા તરીકે તમારી પાસે જમરૂખડી હોય છે, જમરૂખડીનો છોડ છે, તો જમરૂખડીનો છોડ વાવ્યો છે, કોઈ જમરૂખડીના બીજ વાવ્યા છે, તો મેં તમને કીધું એમ જમરૂખડીના બીજમાંથી જે છે કે આંબાની વાત કરીએ, આંબાની કલમ, તમે જો મોટા ભાગે આંબાની કલમ જોવા મળે છે, સાંભળ્યું હોય તો. તમે આંબો વાવો તો તમે ગોટલીમાંથી નથી વાવતો, આપણે એમ કહીએ કલમ કરેલો આંબો લાવશું. તો આંબાની કલમ તમે વાવો છો, અને એક જગ્યાએ આંબાની કલમ કરવાની છે, એક જગ્યાએ જે આંબાનું બીજ વાવવાનું છે, તો આંબાની કલમ હશે તો 2 વર્ષમાં તો આંબો ઘણો બધો મોટો થઈ જશે, અને પેલામાં તો ઘણા સમય પછી બીજ નીકળશે, પછી નવો છોડ થશે, નવો છોડ થશે, એટલે એમાં ઘણો સમય લાગશે. અને પેલી કલમ કરેલી છે એમાં ઝડપથી જે છે, કલમ કરેલી એમાંથી ઝડપથી જે છે ફૂલો પણ આવવા મળશે અને ફળો પણ આવવા મળશે. કોના કરતા? બીજ વાવ્યું છે એના કરતા. એટલે બીજો ફાયદો. ત્રીજો ફાયદો જોઈએ કે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ કે એના જેવો જ પિતૃ જેવો જ જોવા મળશે. અદલ એટલે સેમ ટુ સેમ, સરખો. શું કે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી શું કે એ વનસ્પતિ જે છે એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતી હોય તો છોડ કેવો? એના જેવો જ જે છે એ પિતૃ છોડ જેવો જ છોડ મળશે. દાખલા તરીકે ભાઈ પિંક કલરના ગુલાબ છે, તો પિંક કલરના ગુલાબની ડાળખી એની કલમ આપણે કરીએ છીએ, બરોબર, એની કલમ કરીએ છીએ, તો પિંક કલરની આપણે ઈ કલમમાંથી આપણને ફૂલ કેવા મળશે? કે લાલ કલરના કે સફેદ કલરના ગુલાબના ફૂલ નહીં મળે. કેવા મળશે? પિંક કલરના જ મળશે. ફૂલ કેવા મળશે? ઈ પિંક કલરના તમને ફૂલ મળશે. પિંક કલરના ફૂલ મળશે, બરોબર. એટલે ઈ જે છોડ નવો ઉત્પન્ન થયો છે કોના જેવો હશે? પિતૃ છોડ જેવો જ હશે, બરોબર. આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણ ધરાવે છે. જો પછી લિંગી પ્રજનનમાં બંને ભેગું થઈ જશે. કે લિંગી પ્રજનન જે દર્શાવતો છોડ હશે એમાં બંને લક્ષણો ધરાવે છે, કે બીજમાંથી છોડ ઉત્પન્ન થાય અને ડાળખીમાંથી બી છોડ ઉત્પન્ન થાય. ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. માઇક કોનો અનમ્યુટ છે? ઓકે. લિંગી પ્રજનનમાં જે છે, જે લિંગી પ્રજનન કે બીજમાંથી ઉગતી વનસ્પતિ છે, આ બંને લક્ષણો ધરાવે છે. ઈ બીજમાં એના પર બીજ પણ ઉગાડી શકો અને એની કલમ પણ કરી શકો છો. શું કે બંને લક્ષણો ધરાવે છે, બરોબર. ઓકે, એટલે સુધી આપણે રાખીશું. આપણે ફક્ત વાનસ્પતિક પ્રજનન જોયું. ઓલાનો છોડ ન જોઈ લેવો સર? હા, જોઈએ. પેલા હોમવર્ક સાંભળી લે, પછી એનો છોડ જોઈએ, બરોબર. હોમવર્કમાં તમારે વાનસ્પતિક પ્રજનન આખું, બરોબર, એના ફાયદા બાયદા બધું લખી નાખવાનું છે. આખું લખી જ નાખવાનું છે અને આખું પાકું કરી નાખવાનું છે. ડેફિનેશન બધું.